યસ. સો આજે બીકોઝ આપણે લાસ્ટ ટાઈમ જે છે એ યુનિટ ફર્સ્ટ દિવાળી વેકેશન પહેલા આપણે કમ્પ્લીટ કરેલું. સો આજે હવે આપણે સ્ટાર્ટ કરશું યુનિટ 3 થી, કારણ કે પાર્થ ભાઈ જે છે એ યુનિટ સેકન્ડ લે છે. સો હું જે છે એ યુનિટ 3 સ્ટાર્ટ કરીશ. સો એ બાબતે આપણે ચર્ચા કરીએ. સ્ટાર્ટ સ્ક્રીન શેર કરી દઉં. સ્ક્રીન વિઝિબલ છે તમને? યસ સર. ઓકે. સો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જે થર્ડ યુનિટ છે એમાં ભારતના બંધારણની કલમ 37 અને દવાઓના ઘટાડા માટેની વ્યૂહરચના. હવે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં જે છે એ 37 આર્ટિકલ નંબર 37 છે. સો એ બાબતે તમને કઈ આઈડિયા ખરો કે આર્ટિકલ 37 છે એ શું છે? નો સર. ઓકે, ધેટ્સ ફાઇન. સો બેઝિકલી શું છે કે આપણું ઇન્ડિયાનું આપણે જો બંધારણ જોઈએ તો કમ્પેર ટુ વર્લ્ડમાં બધા જ ડિફરન્ટ કન્ટ્રીઝ છે. તો ચાઇના જેવા, રશિયા જેવા કન્ટ્રી જ્યાં સરમુખત્યારશાહી છે, અહીંયા આપણા ઇન્ડિયામાં પ્યોરલી લોકતંત્ર છે. તો અહીંયા એક અપ્રોચ આપણે જો ભારતનો જોઈએ તો એ એક કલ્યાણકારી રાજ્ય તરીકેનો રહ્યો છે કે બધાનું કલ્યાણ થવું જોઈએ ઇરરિસ્પેક્ટિવ ઓફ એની જેન્ડર, કાસ્ટ, ક્રીડ, રેસ. એ મુજબ બંધારણમાં પણ એ વસ્તુ ઇન્કલ્કેટ કરેલી છે. તો બંધારણમાં આ વસ્તુ ક્લિયરલી મેન્શન કરવા માટે ડીપીએસપી કરીને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી આ કરીને જે છે એ સિદ્ધાંતો બેઝિકલી તૈયાર કરેલા છે. સો આ વિવિધ દિશા નિર્દેશક સિદ્ધાંતો આને કહેવાય છે કે એમાં બુક ઓફ ધ લોમાં ક્લિયરલી લખેલું છે કે શું, કેવી રીતે લોકોને ટ્રીટ કરવા, પ્રજાને કેવી રીતે જે છે ટ્રીટ, કેમ એમના હક યોગ્ય રીતે મળવા જોઈએ. તો એમાં એમનું ઓવરઓલ ગ્રોથ, ડેવલપમેન્ટ એ બધું જ એમાં આવી જાય છે. તો આ જે ડીપીએસપી ની આપણે વાત કરીએ છીએ એ સિદ્ધાંતોમાંનો જ એક મહત્વનો જે આ ભાગ છે એ આર્ટિકલ 37, કલમ 37 છે. તો એ શું છે કે એ રાજ્યને ન્યાય, સમાનતા, આરોગ્યપ્રદ જીવનશૈલી એની માટે દિશા આપે છે બેઝિકલી. સો એ એક બહુ એનું ઇમ્પોર્ટન્ટ આનો રોલ છે, કારણ કે ઓવરઓલ બધી જ વસ્તુ જે છે એ એમાં કવર કરતું હોય છે એ 37. પછી શું છે કે નશીલા દ્રવ્યોનો દુરુપયોગ જે થતો હોય છે એ ફક્ત આરોગ્યના માટે જ નથી લિમિટેડ, કે ફક્ત એ આરોગ્ય જ ખરાબ કરે છે કે ઇન્ડિવિજ્યુઅલના હેલ્થ ઉપર અસર કરે છે કે ફેમિલીને અસર કરે છે. એ એક ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક લિમિટેડ અપ્રોચ થઈ જાય. પણ અહીંયા જે છે એ સામાજિક છે, પછી આર્થિક છે, એ જે સ્ટેબિલિટી છે સોસાયટીની, સ્થિરતા છે, એના માટે પણ એ જોખમી છે. કારણ કે આપણને ખ્યાલ છે કે ન્યૂઝપેપરમાં પણ આપણે વાંચતા હોઈએ છીએ કે આલ્કોહોલ છે કે ડ્રગ્સ છે, આ બધી વસ્તુ જે નશો લોકો કરતા હોય છે તો એ વધુ પડતા ક્રાઇમમાં ઇન્વોલ્વ થતા હોય છે. તો એ આપણને ખ્યાલ છે કે એક્સિડન્ટ્સના કેસ એવરી ડે બનતા હોય છે, અને એમાં આપણે જોઈએ છીએ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ થતા હોય છે, અને કેવી રીતે જે છે એ એમાં આખી વસ્તુ અસર કરતી હોય છે સોસાયટીને પણ. સો આ વસ્તુ આખી જે છે એ ક્લિયરલી એમાં આપણને મેન્શન કોન્સ્ટિટ્યુશનમાં કરવામાં આવેલી છે. સો એ મ્યુટ મારે સર, બીજો વોઇસ ચાલુ છે એટલે તમારો અવાજ ક્લિયર નથી આવતો. હા, હું મ્યુટ કરું છું. હા, મ્યુટ કરી દીધા.
સો બેઝિકલી શું છે કે એને કારણે આ આર્ટિકલ 37માં એ વસ્તુ ક્લિયર લખી છે કે આ રાજ્યની ફરજ છે, સ્ટેટ જે છે એ સ્ટેટની ફરજ છે, ગવર્મેન્ટની ફરજ છે કે નશામુક્ત સમાજની રચના થાય તેવી નીતિઓ બનાવે. સો આ એક જે છે એ ક્લિયરલી કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન લખેલું છે. એટલે આર્ટિકલ 37 ડાયરેક્ટ વેમાં એમાં એવું કોઈ નથી લખેલું કે ડ્રગ્સ બાબતે આમ છે કે તેમ છે, કે એ તો બધી વસ્તુ છે જ, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે આ બધા રૂલ્સ બને છે, કે જે NDPS એક્ટ બને છે, કે જે પણ રૂલ્સ બને છે, કે જે પણ આ બોડીઝ છે બધી NCB ને બધી, તો એનો ઉદ્ભવ ક્યાંથી થયો, એનો જન્મ ક્યાંથી થયો, એની પાછળનું ફંડામેન્ટલ શું છે, તો એ આ વસ્તુ ક્લિયરલી આપણને જણાવે છે કે DPSP ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી માનો જે આર્ટિકલ 37 જે છે એમાં આ વસ્તુ જે છે એ ક્લિયરલી મેન્શન છે, અને એના ઉપરથી આ બધી વસ્તુ જે છે એ આગળ વધતી હોય છે. નેક્સ્ટ સ્લાઇડ હું ચેન્જ કરું છું, મને તમે કહેજો કે વિઝિબલ છે કે નહીં. દેખાણી નેક્સ્ટ સ્લાઇડ. યસ સર. ઓકે, સો હવે એનો એક્ઝેક્ટ આર્ટિકલ 37 શું છે એ આપણે વર્ડ ટુ વર્ડ એની વાત કરીએ તો આર્ટિકલ 37 એવું કહે છે કે રાજ્યની નીતિના દિશા નિર્દેશક સિદ્ધાંતો બંધારણ દ્વારા અમલપાત્ર નથી, પરંતુ તે દેશના શાસન માટે મૂળભૂત છે અને રાજ્ય પર ફરજ પાડે છે કે તે કાયદા બનાવવા અને નીતિ ઘડવામાં આ સિદ્ધાંતોને લાગુ કરે. એટલે આપણે એને જો સિમ્પલ ભાષામાં, કારણ કે કોન્સ્ટિટ્યુશનની લેંગ્વેજ લીગલ છે, થોડીક ટેકનિકલ છે, તો આપણે એને થોડા સરળ ભાષામાં આપણે સમજીએ કે આ કલમ છે એ ન્યાયિક રીતે અમલમાં લાવી ન શકાય. કોર્ટમાં ડાયરેક્ટલી આ વસ્તુથી કોઈ ડાયરેક્ટ વેમાં તમે કોઈને કેસ કરી શકો એવી આ વસ્તુ નથી, પરંતુ રાજ્યની નૈતિક અને રાજકીય ફરજ છે કે તે દિશા નિર્દેશક સિદ્ધાંતોનું પાલન, એટલે એમને ફરજિયાત બનાવેલું છે કે તમારે આ નૈતિકતા મુજબ તમે એ સ્ટેટ છે, ગવર્મેન્ટ છે, એમને આ સિદ્ધાંતોનું પાલન કરવા. સો નશીલા દ્રવ્યો સામેની લડતની જો આપણે વાત કરીએ તો આ સિદ્ધાંતો હેઠળની જે જન આરોગ્ય કે સામાજિક ન્યાયની ફરજ છે એનો આ મહત્વનો ભાગ છે. સો આવી રીતે આર્ટિકલ 37 જે છે એ એક વે, એક દિશા, એક આપણે કહીએ કે રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ગવર્મેન્ટ કે સ્ટેટની શું એ એમાં ક્લિયરલી મેન્શન કરે છે. તો એક તો મેં કીધું કે આ જે છે એ ડાયરેક્ટ આમાં એ વસ્તુ નથી લખેલી, તો ઇનડાયરેક્ટ વેમાં શું છે, તો ઇનડાયરેક્ટ વેની વાત કરીએ તો કલમ 47, આર્ટિકલ 47 એની સાથે આનો 37 નો સંબંધ છે. તો કલમ 37 જે છે એ તો દિશા આપે છે, પણ જે કલમ 47 છે 47 એ રાજ્યની ફરજ તરીકે સ્પષ્ટ કહે છે. તો એ શું સ્પષ્ટ કહે છે કે રાજ્યનું કર્તવ્ય રહેશે કે તે નશીલા દ્રવ્યોના વપરાશને ઘટાડે અને સ્વાસ્થ્યનું સંરક્ષણ કરે. તો આમાં ક્લિયરલી હવે એ કમ્પલ્શન એક આપેલું છે કે આ રાજ્યમાં જે છે સરકાર છે, જે ગવર્મેન્ટ છે, જે બોડીઝ છે, એમને આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. જે ડ્રગ્સનું થાય છે કે આ સ્વાસ્થ્યની ઇસ્યુ કરે છે, તો આ વસ્તુ, કારણ કે જો આ બધી વસ્તુ કોઈ ઓવરનાઇટ આવેલી નથી, આપણને ખબર છે કે બ્રિટિશર્સ આ બધું લાવેલા, એટલે એ સમયે પણ આ વસ્તુ જે છે એ પિક્ચરમાં હતી કે ત્યારથી જ બધા ગાંજાનું સેવન કરતા, અને પછી જે એની ખેતી થતી, મોર્ફિન નહીં ઇલીગલ યુઝ થતો, તાડી, આલ્કોહોલ, એ બધું આપણે જે ચર્ચા કરેલી, તો એ બધાનું કન્ઝમ્પશન થતું. તો એને કારણે શું છે કે આખું એક સોસાયટીમાં એક ડિસ્ટર્બન્સ વાળું એક વાતાવરણ ઊભું, સોસાયટીમાં એ વસ્તુ તકલીફ બધી ઊભી થતી જ હતી. એટલે જ્યારે પણ આ બંધારણ, જ્યારે બધા એક્સપર્ટ્સ લખવા બેઠા, તો આ વસ્તુને ખાસ એને એમ્ફેસિસ આપે, અને કે સોસાયટીમાં આની ઇમ્પેક્ટ હતી.
એટલે આ એક બેઝિકલી માર્ગદર્શક સિદ્ધાંત છે જે દેશના મૂળભૂત શાસનમાં આ બાબતે એપ્લિકેશન થાય. પછી એક રાજ્યની ફરજ છે, કારણ કે જ્યારે પણ કોર્ટમાં આ બાબતે કેસ થાય તો ત્યારે જે છે એ એડવોકેટ આ વસ્તુને ટાંકી શકે કે કોન્સ્ટિટ્યુશનમાં આ મેન્શન છે. સો તમે ગવર્મેન્ટને કોઈ તમે સજા ના આપી શકો કે તમે શું કામ આ નથી કરતા, બટ એ એમનું કમ્પલ્ઝન છે, એમની ફરજમાં આવે છે, તો દે હેવ ટુ ડુ. તો એ એનું મેઇન છે. એટલે અલ્ટિમેટલી શું થાય કે એનાથી એક સામાજિક અને એક આર્થિક ન્યાય જે આપવાની વાત થાય. તો એ અધરવાઇઝ તો ગવર્મેન્ટ શું કામ પછી રિહેબિલિટેશન સેન્ટર્સ ઓપન કરે, કે પછી અવેરનેસ માટે નશા મુક્તિ કેન્દ્રો સ્ટાર્ટ કરે, કે પછી અવેરનેસ ક્રિએટ કરવા બધે કરે? તો કરે જ નહીં ને, બિકોઝ એમાં પણ ખર્ચો થાય. પણ બિકોઝ કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન છે, સો દે હેવ ટુ ડુ ઇટ. તો એને કારણે શું છે કે એક નૈતિક ફરજ તરીકે સારી સોસાયટી બનાવવા, એ વસ્તુ ક્રાઇમ ઘટે, એ બાબતે આ વસ્તુની જે છે એ 37 અને 47 એ બે વસ્તુનું કોલાબરેશન કરેલું છે. હવે નેક્સ્ટ આગળ વધીએ, જે આપણે આ સર બોલો. સર એક મિનિટ. સર આપણે જે દારૂ ને એનું સેવન કરતા હોય તો હમ એટલી હદ સુધી ઇફેક્ટ કરે કે એ પોતે સુસાઇડ કરે તે પણ ખબર નહીં પડે. હા, એટલે એમાં છે ને એલ્કોહોલનું લેવલ હોય છે કન્ઝમ્પશનનું. એ બાબતે આપણે ચર્ચા કરશું કે જે એનું એક લેવલ ફિક્સ છે કે કેટલા મિલીગ્રામ કોઈ વ્યક્તિ સેવન કરે તો એ એના સેન્સમાં હોય, અને પછી જ્યારે એનું સેવન વધતું જાય તો એ સેન્સ એનું ખતમ થતું જાય. તો મેલ માટે ફિમેલ માટે રિસર્ચમાં બે માટે કીધેલું કે બે માટે શું શું ડિફરન્ટ છે, કોને કેટલી અસર કરે છે, સાયન્ટિફિકલી પ્રૂવન છે. તો એ જો એક એક્સ્ટ્રીમ લેવલ જે છે એ ઓકે. જ્યારે એકચ્યુઅલી વ્યક્તિ સર ગઈકાલે હમ બોલો. ગઈકાલે છે ને ન્યૂઝપેપરમાં એક કિસ્સો હતો કે ત્રીજે માળ કે ચોથે માળથી પડી ગયા એમ, હમ અને એ ઓફ થઈ ગયા. એટલે હમ મને એ જ ખ્યાલ નથી આવતો કે એકચ્યુઅલી એવું જાણવા મળ્યું કે બહુ પીધેલા હતા, હમ પણ એટલું બધું હોય કે માણસ ઉભેલા હોય તો એમ નીચે પડે તો ખબર નહીં પડે. હા, એબ્સોલ્યુટલી બિકોઝ ઇનબરેટેડ સ્ટેટ આપણે જ્યારે વાત કરીએ કે વ્યક્તિનું એટલું બધું કન્ઝ્યુમ કરે કે વ્યક્તિનું જે આ પ્રીફ્રન્ટલ કોટેક્સ છે, જે કે બ્રેનનો સીઈઓ છે, એટલે તમારું પ્લાનિંગ, એક્ઝિક્યુશન, ડિસિઝન મેકિંગ, સોશિયલ ઇમોશનલ ઇસ્યુ, સ્લીપ, આ બધું જ અહીંથી ગવર્ન થાય છે. તો એ શું કરે છે કે એ એલ્કોહોલ છે એ ડાયરેક્ટ તમારા સીઈઓનું જે કમ્યુનિકેશન થતું હોય બ્રેનના બીજા પાર્ટ સાથે, ઓસિપિટલ રોગ, પેરાઇટલ રોગ, એની કારણ કે કમાન્ડ તો અહીંથી જ જાય છે. તો એ કમાન્ડ, કારણ કે જો તમારે ફોર એક્ઝામ્પલ શરીરનું બેલેન્સ જાળવવું છે, કે તમારે આમ હાથ ઉપર કરવો છે, તો કમાન્ડ અહીંથી જાય છે, અને એ સ્પ્લિટ સેકન્ડમાં જાય છે. એ બહુ ફાસ્ટ એનું થતું હોય છે કમ્યુનિકેશન, કે તમે આંગળી કરો, હાથ કરો, કે તમારે બેલેન્સ રાખવું છે બોડીનું, ઊભા છો તો પડી ન જાય. તો જ્યારે તમારો સીઈઓ છે એને જ એ શટ ડાઉન કરી દે આલ્કોહોલ, તો તમારી જે તાર્કિક વિચારસરણી છે, તમારી જે ક્ષમતા છે, તમારું જે બૌદ્ધિક ક્ષમતા છે, એ ખતમ થઈ જાય છે. તો વ્યક્તિ જે છે એને પછી સેન્સ જ નથી રહેતો, બિકોઝ કમાન્ડ જ નથી જતો. તો સેન્સ જ ન રહે તો પછી વાત પૂરી થઈ જાય. એટલે મેઇન એલ્કોહોલ એ વસ્તુ કામ કરે છે, ડ્રગ્સ એ કરે છે. સ્મોકિંગ એ આપણે એવી રીતે ન કહીએ, બિકોઝ સ્મોકિંગ તો શું છે કે નિકોટિન તમને રિલેક્સેશન આપે છે, એ અલગ ટાઈપનો નશો છે. ગુટકા છે એ અલગ ટાઈપનો નશો છે. પણ જ્યારે આપણે ડ્રગ્સની વાત કરીએ છીએ, સાયકોસ્ટ્રોપિક સબસ્ટન્સીસની વાત કરીએ છીએ, એલ્કોહોલની વાત કરીએ, તો આ બધા હાયર લેવલના છે, જે ડાયરેક્ટ તમારી કોગ્નિટિવ એબિલિટીઝને ખતમ કરે છે. એટલે એ ટેમ્પરરી એને શટડાઉન કરી દે કમ્યુનિકેશન, એને કારણે. એટલે એ વસ્તુ થાય છે. એટલે જ એક્સિડન્ટમાં પણ સેમ તમે જુઓ ને, કાર ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના તો એવરી ડે આજકાલ તો સુરત બહુ હોય છે એમાં પિક્ચરમાં, વડોદરા, અમદાવાદ, તો પહેલા આટલા બધા કિસ્સા ન હતા, બીજા બધા સ્ટેટમાં થતા, પણ હવે તો ગુજરાતમાં એવરી સેકન્ડ ડે યુ વિલ ફાઇન્ડ ધેટ ન્યૂઝ.
કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, પછી એ પોલીસવાળા હોય, પીએસઆઈ હોય, એ કોઈ પણ હોય. સો આ એટલું બધું ખતરનાક છે. એટલે આ મેઇન વસ્તુ સૌથી વધારે, એટલે ગવર્મેન્ટ જે છે એ ડ્રગ્સ અને સાયકોસ્ટ્રોપિક સબસ્ટન્સીસ અને એલ્કોહોલ એની ઉપર વધારે એ લોકો ફોકસ કરે છે કે આને કેમ આપણે શટડાઉન કરી શકીએ, લોકો સુધી ના પહોંચે. સો બીકોઝ એની સિવિયરિટી જે છે એ સિવિયર છે એટલા માટે. હવે નેક્સ્ટ આપણે આગળ વધશું તો ડ્રગ સપ્લાય જે છે એનો ઘટાડો કેવી રીતે કરવો. બીકોઝ સી, માર્કેટમાં અવેલેબલ રહેશે તો ઇઝીલી મળશે, તો એને કારણે શું છે કે લોકો ઇઝીલી કન્ઝ્યુમ કરશે. તો એને આપણે કેવી રીતે ગવર્મેન્ટ એને કર્બ કરવા માગે છે કે કઈ રીતે આને આપણે કંટ્રોલમાં લઈ શકીએ, એ વસ્તુ શું આમાં કરી શકીએ, આપણે એક્શન્સ લઈ શકીએ. તો મેઇન શું છે કે એની ઉપલબ્ધતા જો ઘટી જાય માર્કેટમાં, જો ઇઝીલી ન મળે તો શું છે કે એને કારણે ક્યાંક ને ક્યાંક એની રિઝલ્ટ પોઝિટિવ વે સોસાયટીમાં દેખાય. તો દવાઓનું ઉત્પાદન જે થાય, ફેક્ટરીઝ ઇલીગલ આવી રીતે બનાવતી હોય, પછી જે છે ચોરી છુપે વેપાર કરતી હોય ઇલીગલ, આપણે જોઈએ જ છીએ દરિયાના માર્ગેને, અને જે ડિસ્ટ્રીબ્યુશન થતું હોય, વિતરણ થતું હોય, તો એને બેઝિકલી કરવું. તો ત્રણ વસ્તુ આમાં એમના ફોકસમાં હોય છે. કે પહેલી વસ્તુ કે ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે નશીલા દ્રવ્યોનું ગેરકાયદેસર ઉત્પાદન બંધ કરવું. એટલે એ બંધ થાય એટલે એ લોકો અલગ અલગ જગ્યાએ રેડ પાડતા હોય છે. સેકન્ડ છે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય તસ્કરી અટકાવ. આપણે જોયેલું કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાલ, ઇન્ડિયા જિયોગ્રાફિકલી આપણે ફર્સ્ટ વાળામાં જે છે એમાં જોયેલું કે ઘેરાયેલું છે. તો આ ગોલ્ડન ક્રેસેન્ટ રૂટ છે, તો ઇઝીલી એ બધું વસ્તુ અવેલેબલ થઈ જતી હોય છે. તો એમાં બોર્ડર્સ એવી રીતે સિક્યુરિટી આપે, સીલ કરે, સી રૂટ જે છે એને એવી રીતે સીલ કરે, તો શું છે કે એને કારણે આ વસ્તુમાં ઘણો બધો કંટ્રોલ આવી શકે. અને થર્ડ છે કે કાયદેસર ઉપયોગ માટે માત્ર નિયંત્રિત માત્રામાં દવા ઉપલબ્ધ કરાવવી. નાવ સાયકેટ્રિસ્ટની વાત કરીએ તો સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ ઘણી બધી એવી દવા છે જે ઊંઘ માટે યુઝ થાય છે, પ્રિસ્ક્રાઇબ મેડિકેશન છે. તો ઘણા પેશન્ટ એવું કરતા હોય છે કે એ જરૂર ન હોવા છતાં એ પ્રિસ્ક્રિપ્શન લઈને એ દવાનું કન્ઝ્યુમ કરતા હોય છે. તો તમે જો સાયકેટ્રિક મેડિકેશન જોશો તો એ તમે જશો ને તમને મળી નહીં જાય મેડિકલ સ્ટોરમાં, એ પોસિબલ જ નહીં થાય. ઇઝીલી ઇટ ઇઝ નોટ અવેલેબલ અન્ટિલ એન્ડ અનલેસ તમારી પાસે વેલિડ પ્રિસ્ક્રિપ્શન. બાકી બધી દવા તમે ઓનલાઈન પણ મળી જશે. ના, આ ઓનલાઈન પણ નહીં મળે, તમારી પાસે પ્રિસ્ક્રિપ્શન હશે છતાંય નહીં મળે ઓનલાઈન. એ તમે ચેક કરજો, કારણ કે એનો બહુ ઇલીગલ યુઝ થતો હોય છે. તો એ ગવર્મેન્ટ એને કર્બ કરવા માંગે છે કે આ રીતે કેવી રીતે આપણે એને કર્બ કરીએ, શું આની ઉપર આપણે એક્શન્સ લઈએ. તો એની માટે શું છે કે અલગ અલગ જે આપને ખ્યાલ છે કે અલગ અલગ વસ્તુ, અલગ અલગ બોડીઝની રચના થઈ છે જે આ વસ્તુ ઉપર ઇમ્પેક્ટ લાવે છે. તો એક તો શું કરે છે કે એક આપણે વાત કરીએ તો ફર્સ્ટ થિંગ કે એ એવું કરે છે કે ભાઈ આપણે અવેરનેસ લાવવા માટે કયા કયા લેવલે આપણે અવેરનેસ લાવી શકીએ. સો એક તો અવેરનેસ પ્રોગ્રામ્સ ચાલુ કરે છે, જાગૃતિ માટેના કાર્યક્રમો સ્કૂલમાં, શાળાઓમાં ડોક્યુમેન્ટરી દેખાડવામાં આવે, સ્ટ્રીટ પ્લેસ કરવામાં આવે, અને એડ્યુકેટ કરવામાં આવે કે તમે જ્યારે આ ડ્રગ્સનો યુઝ કરો છો તો એની શું સાઈડ ઇફેક્ટ થાય છે. આપણે ખ્યાલ છે કે આપણે થિયેટરમાં જઈએ તો ધીસ ઇઝ વેરી કોમન. એમાં પેલો કેસ આવે મુકેશનો, કે મુકેશ ગુટકા સેવન કરતો હતો ને પછી એને કેન્સર થયું ને હેઝ ડાઈડ. તો એ વસ્તુ એમાં જે છે એ પછી અક્ષય કુમારનું છે કે ફૂફૂ તું કરો છો. તો આ બધું શું છે કે વારંવાર જ્યારે રિપીટેશન થાય તો લોકોને એક અવેરનેસ આવે કે આ આપણે ન કરવું જોઈએ, આના સાઈડ ઇફેક્ટ્સ વધારે છે. પછી અલગ અલગ સમુદાય સુધી પહોંચ કેવી રીતે, તો જ્યાં ખ્યાલ હોય કે ભાઈ આ ઇલિટરેટ વ્યક્તિ છે કે આ ચોપડપટ્ટીમાં રહેતા હોય છે, તો એને આપણે કેવી રીતે અવેર કરીએ.
કારણ કે એ લોકો બહુ એડ્યુકેટેડ નથી. તો એને સુધી કેવી રીતે પહોંચીએ? તો એના જે કમ્યુનિટીના લીડર હોય, જે થોડા ઘણા એડ્યુકેટેડ હોય, એમનો સપોર્ટ લે, પછી એનજીઓનો સપોર્ટ લે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન જે આ ફિલ્ડમાં કામ કરતા હોય, કે એ આ કમ્યુનિટી સુધી પહોંચે અને એમને અવેર કરવામાં હેલ્પ કરે. પછી થર્ડ થિંગ છે નશા મુક્તિ કેન્દ્રો. સો ઘણા બધા નશા મુક્તિ કેન્દ્રો જે છે એ અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવે છે, જ્યાં ઉપચાર અને પુનર્વસનની સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ. એ ગવર્મેન્ટ એમાં તત્પર હોય છે, જે કરતી હોય છે. પછી માનસિક સુખાકારી એટલે આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રચાર. એટલે કેવી રીતે તમે હેલ્ધી લાઈફ જીવશો, આ બધા નશાથી ને તમે જો દૂર રહેશો તો તમને એ કેવી રીતે હેલ્પ કરશે, તમે કેવી રીતે લાઈફ એન્જોય કરી શકશો, તમારી ફેમિલી સાથે સારી જીવન જીવી શકશો. સો એ રીતે અવેરનેસ ક્રિએટ કરે છે. અને વ્યાવસાયિક તાલીમ. હવે એનજીઓસ છે તો કોઈ ડ્રગ પેટલર્સ હોય જેનું રિહેબિલિટેશન કરે, પછી ડ્રગ એડિક્ટ્સ હોય એનું રિહેબિલિટેશન કરે. સો જ્યાં સુધી વ્યક્તિ અનએમ્પ્લોયડ છે કે પછી એ ટાઈપનું વર્ક કરે છે, તો એ લોકોને જે એન્વાયરમેન્ટ મળે છે એને કારણે એ નશો કરવા માટે પ્રેરિત થવાના જ છે. સો જો એમને કોઈ એવી સ્કિલ શીખવાડવામાં આવે કે કોઈ એમને એવી તાલીમ દેવામાં આવે કે કોમ્પ્યુટરનો કોર્સ કરાવે, પછી કોઈ આર્ટિસ્ટ્રી વસ્તુ બનાવવાનો કોર્સ કરાવે, કે પછી સીવણ કામનું છે આ બધું કરાવે, તો આ બધી વસ્તુ કડિયા કામ ગવર્મેન્ટ જે છે એ પ્લમ્બિંગ આ બધા માટેનું એક પ્રોગ્રામ ચલાવે છે, જ્યાં લોકોને એ હેલ્પ કરીને એમ્પ્લોયમેન્ટ મળે. તો એ બધા જે છે એ વસ્તુનો અલ્ટિમેટલી ગોલ શું છે કે આ છે કે જ્યારે વ્યક્તિ ક્રિએટિવ વસ્તુ તરફ વળે, બ્રેન એમાં યુઝ કરે, એને જો પોઝિટિવ એન્વાયરમેન્ટ મળે અને ત્યાંથી ઇન્કમ પણ જનરેટ થાય, તો પછી શું છે કે એ વ્યક્તિ ખરાબ સંગત છે કે પછી આવી રીતે જે એડિક્શન છે એ તરફ વળતો ઓછો થઈ જાય, એના ચાન્સીસ વધી જાય. સો એ મુજબનું જે છે એ ઇનડાયરેક્ટ વેમાં, કારણ કે જે આપણે વાત કરીએ કે એક્શન લેવી ને એ બધું કરવું, એ તો થાય જ છે, પણ લોકો પોતે કેવી રીતે આમાં અવેર થઈ અને એ વસ્તુમાં ન પાટે. સો એ પણ એક વસ્તુ જે છે એ